આપણે બધા ફૂલો જોઈએ છીએ ખરું ને? એની સુંદરતા, એની સુગંધ આપણને ગમે છે, પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે આ રંગબેરંગી પાંખડીઓની પાછળ શું દુનિયા છુપાયેલી છે? તો ચાલો આજે આપણે એક ફૂલની અંદર એક એવી સફર કરીએ જે તેની આખી રચનાને આપણી સામે ખોલી દેશે. અને આ જ સવાલ આપણી આખી સફરનો પાયો છે. આપણે એક જાસૂસની જેમ કામ કરીશું. ફૂલના સૌથી બહારના ભાગથી શરૂ કરીશું અને ધીરે ધીરે પડ દર પડ એના છેક કેન્દ્ર સુધી પહોંચીશું અને એ જાણીશું કે દરેક ભાગનું કામ શું છે. તો ચાલો શરૂ કરીએ. આપણી આ રોમાંચક સફર અહીંથી જ શરૂ થાય છે. યાદ રાખજો, આપણે બહારથી અંદરની તરફ જઈ રહ્યા છે. કોઈ પણ સફર પર નીકળીએ તો એક નકશો તો જોઈએ જ, બરાબર? તો આ રહ્યો આપણો નકશો. આ આકૃતિ આપણને ફૂલના મુખ્ય ભાગો બતાવે છે અને આપણી શરૂઆત થશે સૌથી બહારના ભાગથી. જુઓ, ફૂલના સૌથી બહારના ભાગોના મુખ્યત્વે બે જ કામ હોય છે. એક રક્ષણ કરવું અને બીજું આકર્ષિત કરવું. એમ સમજી લો કે આ ફૂલના બોડીગાર્ડ્સ અને એના જાહેરાતના પોસ્ટર્સ છે. ચાલો પહેલાં એના બોડીગાર્ડ્સને મળીએ. આકૃતિમાં નીચેની તરફ જુઓ. આ જે લીલા પાંદડા જેવા ભાગો દેખાય છે ને, એ છે વજ્રપત્રો. કહી શકાય કે આ ફૂલની સુરક્ષાની પહેલી લાઈન છે. જરા વિચારો, ફૂલ જ્યારે એક નાનકડી કળી હોય ત્યારે કેટલું નાજુક હોય. બસ ત્યારે આ વજ્રપત્રો એક કવચની જેમ એના અંગરક્ષક બનીને એને વરસાદ, પવન અને બીજા જીવજંતુઓથી બચાવીને રાખે છે. તો બોડીગાર્ડ્સની વાત તો થઈ ગઈ. હવે વારો છે એ ભાગનો જે ફૂલોને આટલા સુંદર અને આકર્ષક બનાવે છે. હા, એની રંગબેરંગી પાંખડીઓ, જેને આપણે દલપત્રો કહીએ છીએ. આ દલપત્રો એ તો કુદરતના જાહેરાત બોર્ડ જેવા છે. એના ચટકદાર રંગો અને મીઠી સુગંધ મધમાખીઓ, પતંગિયા અને પક્ષીઓને જાણે ખુલ્લું આમંત્રણ આપે છે કે અહીં આવો, અહીં તમારા માટે કંઈક ખાસ છે. પણ એક મિનિટ, શું બધા જ ફૂલોની ડિઝાઇન એક સરખી હોય છે? શું કુદરતે દરેક વખતે એક જ નકશો વાપર્યો છે? ચાલો જોઈએ. જરા આ ટેબલ પર નજર કરો. એક તરફ છે ગુલાબ અને બીજી તરફ છે ઘંટડી પુષ્પ. બંને ફૂલ જ છે, પણ તફાવત તો જુઓ. ગુલાબમાં ઘણી બધી પાંખડીઓ છે અને એના વજ્રપત્રો છૂટા છે, જ્યારે ઘંટડી પુષ્પમાં ફક્ત 5 જ પાંખડીઓ અને વજ્રપત્રો એકબીજા સાથે જોડાયેલા છે. આ જ તો છે કુદરતની વિવિધતા. ચાલો હવે ફૂલના બાહ્ય સૌંદર્યથી થોડું આગળ વધીએ અને એના કેન્દ્રમાં જે પ્રજનન અંગો છે એના તરફ જઈએ. સૌથી પહેલાં વાત કરીએ નર ભાગની, એટલે કે પુંકેસરની. ફૂલની અંદર જે પાતળી દાંડી જેવી રચનાઓ દેખાય છે એ જ છે પુંકેસર. આનું એક જ પણ સૌથી મહત્વનું કામ છે પરાગરજ, એટલે કે પોલન બનાવી. હવે આ પુંકેસરની રચના પણ ખૂબ જ રસપ્રદ છે. એના મુખ્ય 2 ભાગ છે. ઉપરનો જે ફૂલેલો ભાગ છે એ છે પરાગાશય. એ પરાગરજ બનાવવાની ફેક્ટરી છે. અને એને ઊંચે સુધી પકડી રાખતી જે દાંડી છે એ છે તંતુ. આખી રચના એટલા માટે આવી છે કે પરાગરજ સહેલાઈથી પવન કે જીવજંતુઓ દ્વારા ફેલાઈ શકે. તો નર ભાગને તો આપણે સમજી લીધો. હવે આપણે ફૂલના છેક હૃદયમાં જઈએ, જ્યાં આવેલો છે માદા ભાગ, સ્ત્રીકેસર. અહીં સ્ક્રીન પર તમે બંનેની રચના સ્પષ્ટપણે જોઈ શકો છો. એક તરફ પુંકેસરની પાતળી રચના અને બીજી તરફ સ્ત્રીકેસરનો થોડો મજબૂત ફૂલદાની જેવો આકાર. બંનેના કામ અલગ છે, એટલે એમની રચના પણ અલગ છે. સ્ત્રીકેસર એ ફૂલનું એક કેન્દ્ર છે જ્યાંથી નવા જીવનની શરૂઆત થવાની છે. અહીં જ બીજ બનવાની આખી પ્રક્રિયાનો પાયો નંખાય છે. આની રચના તો એનાથી પણ અદ્ભુત છે. સૌથી ઉપર છે પરાગાસન, જે પરાગરજ માટે એક ચીકણું લેન્ડિંગ પેડ જેવું કામ કરે છે. ત્યાંથી એક નળી જેવો ભાગ, એટલે કે પરાગવાહિની, નીચે બીજાશય સુધી જાય છે. અને આ બીજાશય એક સુરક્ષિત ઘર છે, જ્યાં ભવિષ્યના બીજ, એટલે કે અંડક, રહેલા છે. તો આપણી સફર આપણને ફૂલના સૌથી ઊંડા અને સૌથી સુરક્ષિત ભાગ સુધી લઈ આવી છે. પણ સવાલ એ છે કે આ બીજાશયની અંદર આખરે છે શું? ચલો એ રહસ્ય પરથી પણ પડદો ઉઠાવીએ. અને જુઓ, જેવું આપણે બીજાશયને ખોલીએ છીએ, આપણને અંદર આ નાની મણકા જેવી રચનાઓ દેખાય છે. આ જ છે અંડક. આ અંડક જમા છોડનો પાયો છે.
એકવાર પરાગરજ અહીં પહોંચે અને ફલનની પ્રક્રિયા પૂરી થાય પછી આ દરેક અંડક એક બીજ બની જાય છે. એમ કહી શકાય કે આ કુદરતની એક નાનકડી નર્સરી છે જ્યાં ભવિષ્યની પેઢી તૈયાર થઈ રહી છે. અને બસ આ સાથે જ ફૂલના બહારના રક્ષકોથી લઈને એના કેન્દ્રમાં રહેલા જીવનના અંકુર સુધીની આપણી આ સફર અહીં પૂરી થઈ. તો ચાલો ફટાફટ એકવાર યાદ કરી લઈએ. વજ્રપત્રો એટલે ફૂલના બોડીગાર્ડ, દલપત્રો એટલે એના જાહેરાત બોર્ડ, પુંકેસર એટલે પરાગરજની ફેક્ટરી અને સ્ત્રીકેસર એટલે ભવિષ્યના બીજનું ઘર. કેટલું સરળ છે! આપણે જોયું કે કેવી રીતે ફૂલનો નાનામાં નાનો ભાગ પણ એક ચોક્કસ હેતુ માટે બન્યો છે. અહીં કશું જ કારણ વગરનું નથી. બધું જ છોડના અસ્તિત્વ માટેની એકદમ પરફેક્ટ યોજનાનો ભાગ છે. તો હવે પછી જ્યારે કોઈ ફૂલ હાથમાં લો ત્યારે શું એની સુંદરતાની પાછળ છુપાયેલી આ અદ્ભુત ઇજનેરીને પણ યાદ કરશો? આશા છે કે હવેથી ફૂલોને એક નવા જ દ્રષ્ટિકોણથી જોશો.